હવે જરાક નો પ્રોબ્લેમ. બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય, શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. નમો અરિયંતાણમ. આપણે પહેલા કર્મ ગ્રંથનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાં આજે રિવાઇઝ ખાસ કરીશું પ્રશ્નોત્તરી. આપણે જે કર્મ ગ્રંથની અંદર કર્મ વિશેની વાત કરીએ તો કર્મ છે એવું સિદ્ધ કેવી રીતે થાય? શું વસ્તુ છે કે ઓટોમેટિક સિસ્ટમ છે કે શું છે? કર્મના આધારે જ કોઈ સુખી દુખી હવે તો આપણને બરાબર છે. કર્મ જેવી વસ્તુ છે એના માટે આપણે શું કરીશું? કર્મ જેવું કોઈ શું કઈ વસ્તુ છે, તત્વ છે કે ખાલી આપણે આમને એમ નામ આપી દીધું છે? ના, કર્મો તો છે જ ને. હા, તો કર્મ છે એની સિદ્ધિ શું? અથવા કોઈ દ્રવ્ય છે કે ખાલી ઓટોમેટિક થઈ જાય છે? શું છે? કર્મના પૂતગલો છે. કર્મના પૂતગલો છે. તો ખાલી કર્મના જ પૂતગલો છે કે બીજું પણ કઈ છે? પૂતગલો છે. ચાલો પૂતગલો સાંભળો, પૂતગલો છે એવું હું કેવી રીતે માનું? તો જો અશુભ કર્મ કરે છે ને, હા બરાબર. એ તો આપણે શું કર્મ પૂતગલોને આપણે ક્યાં જોઈ શકીએ છીએ? તો કેવી રીતે આપણે માની શકીએ? ઘણાને દુઃખી થાય છે એ અશુભ કર્મના પૂતગલના વર્ગના હોય છે અને જેના શુભ ભાવ હોય છે એને શુભ ભાવના કર્મના પૂતગલના વર્ગના હોય છે. બરાબર. પણ હવે સમજો એમ કે હવે સમજો કે ગઈકાલે મરચા તીખા હોય ને બરાબર ખાઈ લે તો ઝાડા થાય, તો એમાં પછી કર્મનો શું દોષ? એમાં પછી પોતાનો હા બસ. તો કારણ એ પણ એમ કે ભાઈ તમે પોતે કર્યું, એમાં કર્મની ક્યાં વાત આવી ગઈ? એમ કે તો શું કહેશે તો શું કરશો? આપણે બધાને જોઈએ છે કે ઘણા ગરીબ હોય છે, ઘણા તવંગર હોય છે. હા બરાબર. યસ, વેરી ગુડ. કોઈ ગરીબ હોય, બરાબર, બાળકો જન્મથી, પછી કોઈ દુઃખી કોઈને રોગથી પીડાતા હોય, રોગથી પીડાતા કોઈ નિરોગી હોય. આમાં સાંભળો બરાબર છે તમારા બધી વાતો એકદમ વ્યાજબી છે, બરાબર છે. હવે એમ કે ભાઈ શું કે ભાઈ હવે તું ગરીબના ઘરે કર્યો છે તો ગરીબ છે, ધનવાનના ઘરે છે ને એમાં તો ધનવાન છે, એવું એમ કે છે. એમાં કઈ તારવું એક નથી એમ કે. બે બહેનો હોય તો એક બેન ગરીબ, એના કર્મ એવા તો એ ગરીબ થાય ને બીજાના કર્મ એવા. અત્યારે તમે જે આપણે જે રીઝન બોલી રહ્યા છે ને એ બધા કેવા છે? શ્રદ્ધાથી ગ્રાહ્ય, એટલે શ્રદ્ધાથી આપણે માની લઈએ, સ્વીકારી લઈએ. યસ. પણ શું કહેવાય કે જયારે એને આપણે સાયન્ટિફિકલી કહીએ કે પ્રેક્ટિકલી કહીએ તો કેવી રીતે કહીશું? એ આપણે મેઇન વસ્તુ છે. તીર્થંકર પરમાત્મા કીધું છે એમ કે છે સરસ, બરાબર છે. આપણે શ્રદ્ધાથી બધું જ સ્વીકારીએ, શ્રદ્ધાથી આપણે બધું જ સ્વીકારીએ, પણ એને આપણે ભાઈ આમ પ્રેક્ટિકલી પણ એ કરવું છે, એક્સપ્લેન કરવું છે, તો કેવી રીતે કરીશું? એ આપણે શ્રદ્ધાથી સ્વીકારશું ને. પાપ પુણ્ય છે, બરાબર, તો બધું શ્રદ્ધાથી છે. ભગવાને કીધું છે કર્માવૃત્તિ છે, પણ કર્મ છે એ આપણે કેવી રીતે કહી શકશું? એના 4 કારણો મિથ્યાત્વ હોય, આપણે ભગવાન ઉપર અંધશ્રદ્ધા રાખીએ, મિથ્યાત્વ, અવિધિ, કષાય ને યોગ, 4 વસ્તુ આપણને કર્મથી બંધાવે. બરાબર. હા, એટલે આપણે શ્રદ્ધાથી સ્વીકારવાનું છે, બધું શ્રદ્ધાથી આપણે આવું છે, બરાબર ને? પણ હવે સમજો કે કોઈ કર્મ ગ્રંથ વાળો નથી અને ધર્મને પણ માનતો નથી, તો હવે એને આપણે એક્સપ્લેન કરવું છે, કેવી રીતે કરી શકશું? જુઓ, જેમ વસ્ત્રો ઉપર તેલનું, બોલો રક્ષાબેન, બોલો. હા, જેમ વસ્ત્રો ઉપર તેલનું ટીપું પડ્યું હોય ને પછી ધીમે ધીમે રજકણ જેમ જોઈતા જ કરે,
તેમ આત્મા ઉપર પણ ધીમે ધીમે આ રજકણો ચોંટ્યા જ કરે છે, એટલે ઈ કર્મ બંધાયા જ કરે છે. બરાબર, એ તો બરાબર ને, એ કર્મ ઉપર આપણે સરસ તમે શું કહેવાય પેરેગ્રાફ મસ્ત વાંચ્યા છે, અનુમોદના. આપણે મૂળ વસ્તુ એ કહીએ છીએ કે કર્મ, બરાબર ને, કર્મ જેવી વસ્તુ દુનિયાની અંદર છે, બરાબર. હવે એના માટે એના પરિણામને તો આપણે જોઈએ છીએ, પણ બંધાય છે, ચોંટે છે, આવું કેવી રીતે આપણે સાબિત કરી શકશું? બરાબર. તો જેમ કહીએ કે ભાઈ આપણે કોઈનો ફોન આવતો હોય, બરાબર ને, મોબાઈલનો ફોન આવ્યો કે ફોટો આવ્યો, હવે ત્યાં ફોન સાથે નથી કોઈ મોબાઈલ સાથે નથી કોઈ જાતનો કનેક્ટ, નથી કોઈ કનેક્શન, નથી વાયર કે નથી કહીએ, તો એની અંદર આવ્યું કેવી રીતે? આપણી પાસે ફોન હોય, બરાબર ને, ભાઈ એની સાથે કોઈ દોરી કે વાયર કાંઈ જ નથી કનેક્ટેડ, તો છતાંય ત્યાં એની અંદર મેસેજ છે કે કોલ છે કે ગમે તે અત્યારે આપણે સાંભળી રહ્યા છે, તો કઈ રીતે થાય? વાઈફાઈ થી. એમાં બેટરી પૂરેલી હોય એટલે એને ચાર્જ થઈ જાય, ધારો ચાર્જ કે કરેલું હોય ઇલેક્ટ્રિસિટી થી. ધારો કે મોબાઈલ બેટરી બધું ચાર્જિંગ હોય એટલે બધું કામ ચાલી જાય, એમ તમારું ઈમેલ કે જીમેલ નાખવું પડે? નાખવું પડે, જો આપણે વાઈફાઈ કે કઈ ગમે સિમ તે કાર્ડ નાખવું પાસવર્ડ તો પડે? નાખવો પડે ને. સિમ કાર્ડ નાખવું પડે? સિમ કાર્ડ નાખવું પડે, સિમ કાર્ડ વાઈફાઈ હોવું જોઈએ. મોબાઈલ હોય તો સિમ કાર્ડ કઈ હોવું ના જોઈએ. આવે. વાઈફાઈ હોવું જોઈએ. ઓકે, મૂળ વસ્તુ આમાં કહીએ નેટ, હા, એ તો બરાબર. હવે નેટ વાઈફાઈ સાથે કાં તો ડાટા સાથે તમે કનેક્ટ કર્યું છે, બરાબર ને, તો એ વાઈફાઈ સાથેના જે એવું તો શું છે જે કનેક્ટિવિટી થાય છે? તે પરમાણુ છે. પરમાણુ, યસ, પરમાણુ. આપણે જોઈ શકીએ પરમાણુ છે. પૂતગલોને? નથી જોઈ શકતા પરમાણુને. બરાબર એમ ને? કર્મના નથી જોઈ શકતા. પરમાણુને નથી જોઈ શકતા. હા, પરમાણુ કે આપણે ગુજરાતીમાં કહીએ તો પૂતગલો કે અહીંયા ધર્મ ભાષણ કે પૂતગલો, બરાબર ને, તો એ પૂતગલોને આપણે જોઈ શકતા નથી, બરાબર. હા, પૂતગલોને જોઈ શકતા નથી, પણ પૂતગલો છે કે નહીં? છે ને. છે, બરાબર. ચાલો હવે સમજો કે કોઈ જગ્યાએ અહીંયા નેટ છે, એવો કેવી રીતે ખ્યાલ આવશે તમને? કારણ કે આપણે એકબીજા ફોન પર વાત કરી શકીએ તો ખબર પડે કે નેટ છે, નકર તો નેટ છે એટલે શું કહેવાય ભાઈ, શું કહેવાય તમારા ફોન ની અંદર તમે ઓલું શું કહેવાય વાઈફાઈ નું નેટવર્ક નું તમે કર્યું, એમાં દેખાય એટલે તમે કહેશો કે ભાઈ હા ભાઈ આ નેટ છે, હવે એનો પાસવર્ડ મળી જાય, કામ થઈ જાય, એમ વિચારીએ કે નહીં? મૂળ વસ્તુ એ કહીએ કે ભાઈ જેમ શું કહેવાય કે નેટ માટેનું કે ગમે તે આપણે કહીએ છીએ, તો એના જે પરમાણુ કે પૂતગલોને આપણે જોઈ શકતા નથી, બરાબર ને, છે બધે છે. હવે કઈ જગ્યાએ નથી એમ કે આજુબાજુની અંદર એનો જ્યાં જ્યાં પણ રેડિયમ શું કહેવાય આનું રેન્જ હશે ત્યાં બધે હશે, બધે પકડાશે, બરાબર. હા, વેવ સ્પીડ ઓછું વધતું થાય, બરાબર. તો અહીં પણ એ જ પ્રમાણે કહે છે કે પૂતગલોની અંદર કર્મ જેમ શું કહેવાય આ જેમ એ વાઈફાઈ ના એ પૂતગલોને કે પરમાણુઓને જોઈ શકતા નથી, તેમ આ જગતની અંદર કર્મના પૂતગલો પણ છે કે જેને આપણે જોઈ શકતા નથી. ઘણી બધી વસ્તુ બરાબર. ચાલો, બહુ સરસ મજાનું સરોજબેન કે છે, બરાબર. દૂધમાં ઘી છે કે નહીં? છે પણ આપણને દેખાય નહીં. આપણે જોવા દેખાતું નથી. બરાબર. એનો એને પ્રોસેસ પ્રક્રિયા કરીએ તો જ દેખાય. અને ઘી માંથી પછી માખણ કે છાશ થાય ત્યાર પછી શું થશે? પ્રોસેસ કરીએ પછી બરાબર. દેખાય. પણ દૂધની અંદર ઘી માખણ બધું હોવા છતાં તે વખતે જોઈ શકાતું નથી, એના પ્રોસેસ પ્રકારે ખ્યાલ આવે, બરાબર ને. તો એ જ પ્રમાણે શું તો કે કર્મ જેવું આ દુનિયાની અંદર તત્વ પણ રહેલું છે, બરાબર ને, પણ એને આપણે સામાન્યથી જોઈ શકતા નથી. એના જો શું હવે તો એને જાણવા કે જોવા માટે શું કરી શકાય? તો કે કેવળ જ્ઞાની બનવું પડે. કર્મના બધા જ પૂતગલોને જોઈ શકાય છે, બરાબર. ઓકે, ચાલો તો હવે સમજો કે શું કર્મ બધાને તો એમ હોય, બરાબર ને, કર્મ બધાને જો બધે હોય તો બધાને લાગવું જોઈએ. જેમ શું કહેવાય હવા હોય, બરાબર ને, હવા બધાને લાગે કે નહીં? જેમ કે સમજો કે ભાઈ તમે અગાસીમાં કે લાઇટ હાઉસમાં બેઠા હો અને પવન આવતો હો તો બધાને લાગે કે નહીં?
પછી એવું શું કહેવાય કે રક્ષાબેન ને લાગે ને વિભાબેન ને ના લાગે એવું થાય? ના. સરોજબેન ને લાગે ને આશાબેન ને ના લાગે એવું થાય? એક જ જગ્યાએ બેઠા હોય તો થાય, પણ જુદા થાય, જુદા બરાબર બેઠા ને? હોય હા, તો થાય, બરાબર. યસ, એક જ જગ્યાએ બેઠા હોય તો થાય. તો પછી કર્મ પણ બધાને લાગવું જોઈએ ને. હા, તો કર્મ પણ બધાને લાગવું જોઈએ. જીવના બધા અધ્યવસાય ઉપર લાગે છે કર્મ. જીવનો અધ્યવસાય કેવો છે? હા, જીવનો જીવના, અધ્યવસાય કેવો? હા અધ્યવસાય ઉપર લાગુ કર્મ ચોટે છે ને. હા, એટલે અશુભ શુભ બરાબર. પણ લાગવા તો જોઈએ ને. જેમ શું કહો ભાઈ, તમે શાલ ઓળી લીધી હોય કે પછી એવો હોય, પવન તો ચાલવાનો જ છે ને. હા હા, તો પવન તો લાગવા, જેમ પવન લાગે એમ પછી ઓલું પણ લાગવું જોઈએ ને, કર્મ પણ લાગવા જોઈએ ને. કર્મ લાગે છે. જે જીવના અધ્યવસાય પર ના લાગે એના પર ના હોય. તો જેના જે શુભ ધીરુબેન છે કે પૂછો છો, અશુભ જવાબ છે? આપો છો. ના, એટલે હું કહું છું કે અધ્યવસાય હા, યસ, ઉપર બરાબર છે, બરાબર. હા, એ બંને બરાબર છે તમારું. તમે પૂછો છો બરાબર જ છે. ઓકે. જેના ના, જેના ધીરુભાઈ સાહેબ, શરીર જેના શરીરના વસ્ત્રો ઉપર તેલ હોય એને ચોટે. પણ અહીંયા તો પવન તમે એવું શીખડાયું. મેં તો ભાઈ માથે જ લગાડીને આવ્યો છે, તો મને માથે જ કર્મ ચોટશે, બીજે ક્યાંય નહીં ચોટે ભાઈ. એટલે આપણા એવા તેલ જેવા મેલા આપણા કર્મો છે શરીર પર ચોટેલા. હા, અને એટલે હું તો માથે જ લગાડ્યું છે તેલ, બીજે ક્યાંય નહીં. મારે તો માથે જ ચડવા લાગશે, બીજે હા, ક્યાંય નહીં ઓલરેડી લાગે. આપણે લગાવેલું છે, જે દેખાતું નથી. એવા કર્મો છે, ચોટી ગયા છે. બોલો કેવી રીતે થશે? જેમ શું કે પવન બધાને એક સરખો લાગતો હોય, બરાબર ને? તો પછી કર્મ પણ એક સરખું લાગે કે નહીં? કેમ ના લાગે? ચાલો હવે એવી રીતે તમે તાર્કિક રીતે તમે સમજાવો હવે. કે એના જેવા મનના પરિણામ હોય, જે જો કોઈ કઈ વસ્તુ થાય તો કોઈ સાવ એમ કે હશે જવા દો, એમ 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 કરીને કરી નાખે તો એને બહુ ના ચોટે. પણ જે એકદમ આમ ઓલું અંદર મનમાં લે ને એમ પછી રાગ આત્ર ધ્યાન કર્યા રાખે એના ઉપર, તો એને વધારે તીવ્ર રીતે ચોટી જાય એમ. હા, બરાબર. યસ. આર્ત ધ્યાન રૌદ્ર આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન એ પવનમાં ક્યાં આવશે? આર્ત રૌદ્ર ધ્યાન એમ કર્મ એવી રીતના એમ કે જે શું કહેવાય એનું મૂળ અધ્યવસાય ને જેના કારણે ઓલું કર્મ આવતું હોય, આપણે કેવી રીતના લઈએ છીએ, એમ કઈ પ્રસંગ હોય ને આપણે એ કેવી રીતના લઈએ છીએ, આપણે એમને લાઇટલી લઈને હશે કરીને જવા દઈએ તો ઈ આપણને એટલું ના ચોટે, કદાચ ચોટે ખરા, પણ જે એમ પછી આત્રરુદ્ધાન ને એવું કરે એને વધારે ચોટે ને એમ. જેવા જેના ભાવ હોય એવા થાય. મનના પરિણામો જેવા હોય. અહીંયા તો ધારો કે તમારા મનના પરિણામ સારા ન હોય અને બીજાના મનના પરિણામ સારા, તો પવનમાં કઈ ફરક પડશે? પવન કર્મ સાથે શંકાય લાગે કે વધે. વાહ, સરોજબેન સમજો શું કે છે? સરોજબેન કે છે સમજો કે હવે લાઇટ હાઉસ પર ગમે ત્યાં બેઠા હોઈએ, પવન એકદમ સરખો ચાલે છે, બરાબર, બધાને સરખો લાગે એમ છે. પણ હવે જેવા પ્રકારનું જેને વસ્ત્ર પહેર્યું હોય કે ઓઢ્યું હોય એના પ્રમાણે એને પવન લાગવાનો. હવે સમજો કે બરાબર પવન છે ને કેપ કોઈ પહેરી લીધું છે કાન સુધી, ઉપર સ્વેટર પણ પહેરેલું છે, બરાબર, તો શું થશે? એને લાગે ઓછો લાગે. પવન નહીં લાગે, બહુ પવન નહીં લાગે, એટલે એને શરદી કે ખાંસી જે થવું જોઈએ એ થશે નહીં, બરાબર. હવે સમજો કે તમારા જેવા કોઈ ગાડીમાંથી બહાર જ ના નીકળે, સહેજ જ કાચ ખોલે તો ના લાગે, બરાબર. તો અહીંયા પણ એ જ રીતે કે છે શું છે કે કર્મ તો બધે રહેલું છે, બરાબર. કર્મ તો 14 રાજલોકમાં કર્મણ વર્ગના ભૂતગલો બધે રહેલા છે. હવે આત્મા જેવા પ્રકારનું કાર્ય, એનું જેવા પ્રકારના મનના અધ્યવસાયો પરિણામ, એ પ્રમાણે એના કર્મ એને લાગશે, બરાબર. ખ્યાલ આવ્યો? એટલે જેમ કર્મ તો બધે જ આખા 14 રાજલોકમાં ઠાસીને ભરેલા છે, કર્મ વર્ગના, બરાબર. તો એ વર્ગણાઓ તો આત્માને આમને એમ નથી કે બધે સરખા રહેલા છે, પણ હવે એની અંદર જે જીવના જેવા પરિણામો હશે, જેવા ભાવો હશે, જેવી પ્રવૃત્તિ હશે, એ રીતે એને કર્મ ચોટશે, બરાબર.
જેમ શું કહેવાય કે ભાઈ બજારની અંદર તો ઘણી બધી વસ્તુઓ હોય, હવે એની અંદર જેની પાસે જેટલું જે કેપેસિટી હોય એ પ્રમાણે ગ્રહણ કરે લે, બરાબર ને? તો એ પ્રમાણે શું કરશે તો કે અહીંયા કર્મની અંદર પણ જેવા તીવ્ર પરિણામો હશે, જેવા અશુભ પરિણામો હશે કે શુભ પરિણામો હશે, તો એની અંદર એવા પ્રકારના એ કર્મ બાંધશે, બરાબર? યસ. એટલે જેમ શું કે હવે જેમ શું કહેવાય કે કેટલીક વસ્તુઓ એવી છે જેને આપણે જોઈ શકતા નથી, બરાબર ને? જોઈ શકતા નથી, તો એમાંથી જેમ જેમ કીધું કે ભાઈ વાયરલેસ ફોન કે વાયરલેસ માઇક કે પછી બ્લુટૂથ થી બ્લુટૂથ કનેક્ટ થતું, આ બધું ત્યાં વસ્તુઓ શું છે? ભૂતગલોનું છે, બરાબર ને? ભૂતગલોની કનેક્ટિવિટી છે. અને કેટલું કાર્ય હવે તો શું કહેવાય ભાઈ રોબોટ પણ થઈ ગયા, રિમોટ થી ચાલતા. ઓલું તો દેખાય, બરાબર ને? ઓલું તો આપણને દેખાતું હોય કે ભાઈ શું કહેવાય આની અંદર દેખાય છે, રોબોટ હવે ત્યાંથી શું કરતો હોય, એનો કંટ્રોલ હોય એને જ ખ્યાલ હોય, દેખાતું હોય કોણ કરી રહ્યું છે વગેરે, બરાબર? તો બસ જેમ શું કહેવાય કે જેમ એક કનેક્ટિંગ હોય તેવી રીતે અહીંયા એ જે બ્લુટૂથ છે કે ગમે તે છે, પણ આ સોફ્ટવેર ની અંદર જે પણ કનેક્ટિવિટી છે હાર્ડવેર આદિ, તો એ જ પ્રમાણે શું તો કે કર્મ અને વિજ્ઞાનના ભૂતગલો પણ આખા લોકની અંદર રહેલા છે, પણ એને આપણે જોઈ શકતા નથી, જાણી શકતા નથી. બસ હા, એના પરિણામને જોઈએ છે, એના પરિણામને જોઈએ છે, બરાબર? તો કે જેમ સમજો કે આપણે આ શરીર પામ્યા છે, બરાબર? આપણે આ શરીર પામ્યા છે કે અવાજ પામ્યા છે કે રૂપ પામ્યા છે, વર્ણ ગંધ રસ રૂપ વગેરે પામ્યા છે, તો કોના આધારે? તો કે એ કર્મના આધારે છે. કર્મના પરિણામને આપણે જાણીએ છીએ, કર્મની જે એક્ટિવિટી છે એને આપણે જોઈ શકતા નથી. કેમ? તો કે જે ભૂતગલો સ્વરૂપે છે તો એને આપણે જોઈ શકતા નથી, બરાબર? ચાલો, હવે ધારો કે સમજો કોઈ જીવ કર્મ બાંધે તો બધાને એક સરખા જ બંધાય. ધારો કે પછી ધારો કે આશાબેન ને સામાય કે તમે બધા સાથે આપણે આરાધના કરી રહ્યા છે, ભણી રહ્યા છે, તો શું બધાને એક જ સરખું આવડશે, એક જ સરખું સમજાય કે પછી ઓછું વધતું સમજાય? ઓછું વધતું સમજાય. જે જીવની જે યોગ્યતા હોય એ પ્રમાણે કેવો ક્ષયક્ષમ હોય, અક્ષમ હોય જીવનો એના પર ચાલે. હા, જેવો ક્ષયોક્ષમ, બરાબર ને? હવે ક્ષયોક્ષમ વધારે જોઈએ કે ઓછો જોઈએ? વધારે વધારે જોઈએ, સમજવા માટે વધારે જોઈએ, બરાબર ને? તો જેમ આપણે ક્ષયોક્ષમ પ્રમાણે, બરાબર ને? ચાલો આપણે એમ કહીએ કે ભાઈ અત્યારે હું અહીંયાથી બોલું છું તો બધાને એક જ સાથે નહીં સમજાતું હોય, એક જ સાથે બધાને અવાજ ના પહોંચતો હોય, આગળ પાછળ પણ થતું હોય. જેમ સમજો કે તમે ત્યાંથી બોલતા હો, બરાબર? એક સાથે તમે બધા સાથે જ બોલતા હો, પણ છતાંય શું તો કે અલગ અલગ રીતે અવાજ આગળ પાછળ થતો હોય. એના પાછળનું કારણ તો કે કોઈ નેટ સ્લો હોય, કોઈ નેટ ફાસ્ટ હોય. તો જો ફાસ્ટ હશે તો એનું શું થશે તો કે જલ્દી થઈ જશે, બરાબર? અને કોઈમાં વળી બફરિંગ પણ ચાલુ રહે, ટ્યુબલાઇટ જેમ, બરાબર? આવે કે ના આવે? આવું થાય કે ન થાય? થાય. જેવા પ્રકારની સ્પીડ, બરાબર ને? જેમ સ્પીડ ના આધારે હવે નેટ પ્રોપર હશે તો તરત પકડી લેશે, તરત જ થશે, બરાબર? ક્લિયરિટી પણ હશે. બસ એ જ પ્રમાણે શું થાય છે તો અહીંયા જે સ્પીડ ને કહીએ એક ક્ષયોક્ષમ ગોઠવી દો. જેટલી સ્પીડ વધારે હશે એટલું ક્લિયરિટી પણ મળશે, વોઇસ પણ ક્લિયર મળશે, અને તમને જે પણ ત્યાં સેન્ડ થતું હશે કે લોડ થવાનું હશે એ પણ જલ્દી ફાસ્ટ થઈ જશે. અને સ્લો હશે તો કદાચ પિક્ચર દેખાતું હોય, વોઇસ ન આવે, અથવા વોઇસ આવે પિક્ચર ચોટી ગયું હોય, બરાબર? તો જેમ બરાબર ને? વળી પાછું શું કહેવાય કે પછી સ્ટક થઈ ગયું, પછી ઓલું પૈડું વચ્ચે ચાલુ થઈ જાય, તો જેમ શું કહે છે બસ એ જ પ્રમાણે શું છે તો કે ક્ષયોક્ષમના આધારે શું થાય છે જેનું કર્મનો ક્ષયોક્ષમ હશે, બરાબર ને? તો જલ્દી કદાચ એને તરત ફટાફટ સમજાય પણ જાય, આવડી પણ જાય, બરાબર? વળી શું કહેવાય કહી શકું છું કે વારંવાર થોડીક વાર 2-3 ફેરે સમજે પછી, બરાબર? અને ઘણી વખત શું કહેવાય કે પૂરું થઈ ગયા પછી પણ ચક્કરડું ચાલુ રહે. હા, અમારા જેવા. તો શું કહેવાય કે ક્ષયોક્ષમ નું કામ છે, બરાબર ને? તો ક્ષયોક્ષમ શેના આધારે? કર્મના આધારે. કર્મના, બરાબર ને? જે કર્મ બંધ થયો
કોઈનો કર્મ વધારે હોય, કોઈનું ઓછું હોય, બરાબર. તો એ જેમ શું કહેવાય કે આગળ પાછળ શું કહેવાય એટલે એક સાથે હોવા છતાં પણ આગળ પાછળ ઓછું વધતું થાય છે. તેમ અહીં આ સાધુ શું કહેવાય જીવ પણ જે પ્રકારે જેનું કર્મ હોય એ પ્રકારે સંસારના સુખ દુઃખ વગેરે ભોગવે છે, બરાબર. ચાલો હવે આપણે કેમ કે બધા 8 કર્મ છે, બરાબર ને. 8 કર્મમાં આપણે કેમ જ્ઞાનાવર્ણીય કર્મને પહેલું કીધું છે? પહેલું દર્શનાવર્ણીય કહેવું જોઈએ ને, કાં તો વેદનીય કહેવું જોઈએ, કાં તો મોહનીય. આમ તો 8 કર્મમાં રાજા કોણ કીધું? મોહનીય. તો પછી પહેલું કહેવું જોઈએ ને મોહનીય, પછી દર્શનાવર્ણીય, મોહનીય પછી દર્શનાવર્ણીય, પછી જ્ઞાનાવર્ણીય, આવું કીધું હતું. તો શું કામ જ્ઞાનાવર્ણીય શું કામ પહેલા, જ્ઞાનાવર્ણીય કર્મ શું કામ પહેલા કીધું? જ્ઞાન હશે તો આગળ થશે ને, ખબર પડશે કે કરવું. દીપાબેન, તમને ધર્મ તરફ ભાવ આવ્યો ને, મોહ ઓછો થયો ને ત્યારે તમે ભણવા માટે આવ્યા હતા. મારું કોઈત્રું, મારું દોઈત્રું, આ ઢીંગલું આવ્યું છે, મારું ઘર આમ છે, જેમ કરીને તમે નીકળે ને મોટું ઘર ક્યાં કેટલું કોણ સંભાળશે? જો મોહ ઓછો ન થાય, જ્ઞાન તરફ ના વળે તો શું કરત બોલો? વિભાબેન શું કહેશો બોલો? જ્ઞાન હશે તો આગળ વધશું ને. એમ પેલા ભલે ને મોહ હોય પણ આપણને એ જ્ઞાન હોવું જોઈએ ને કે આ મોહ છોડવાનો છે હવે, એમ. નહીં તો પછી એમાં જ રહીએ. સરસ, બહુ સરસ. એના સિવાય વિભાબેન નિયરમાં છો, જ્ઞાનથી આપણને વિશેષ બોધ થાય, બધું સમજાય. શું? જ્ઞાનથી આપણે વિશેષ બોધ થાય ને. દર્શનથી તો ખાલી આ કઈક વસ્તુ છે એમ જ ખબર પડે. જ્ઞાનથી આ શું વસ્તુ છે, કેવી છે, એ બધું ખબર પડે ને. હવે તમે નીરજ અને સુધીરભાઈ નો મોહ ન છોડો ત્યાં સુધી તમે ક્લાસમાં જોડાઈ શકો? નીરજ આમ કરશે, અત્યારે આવશે એમ તો રસોડાની અંદર થી નીકળો જ નહીં, બરાબર. તો શું કરશું ભાઈ? મારી પણ છતાંય 70% પાસ છે, હજી 100 માં પહોંચવું છે આપણે. જ્ઞાન આપણને શીખવાડે છે કે કંચનભાઈ બોલો. બોલો. આપણે જો જ્ઞાન હશે તો આપણે જીન ને સમજણ બરાબર પડશે, તો પછી આપણે બધું દર્શન ને બીજા બધા કર્મોને સારી રીતે આપણે સમજી શકશું. આપણે અમલમાં મૂકશો તો આપણું જિંદગી ઘણું સુખમય થઈ જશે. એકદમ બરાબર. 70% પાસ તમે પણ. એટલે જ્ઞાન આપણને શીખવાડે છે ને કે શું આચરવું ને શું છોડી દેવું. હા, એટલે 70% તોય પાસ જ છો તમે, એમ તો કહું છું. તો આગળ વધારો. ચાલો જુઓ, તમે 70% પાસ, તો 30% આપો હોય. અહીં તો ઘટતો જ નથી ને. ચાલો 100% કરાવી લઉં, બરાબર. બાકી બધા છે નથી બોલ્યા, એ લોકોને પણ ગુરુજી તરફથી પાસ, બરાબર. એમ કે તમે શું કહો એના બોલીને પાસ ના, પણ તમે મૌન રહીને પણ આગળનું આપણે ચાલે. ચાલો, શું કે છે કે ભાઈ આપણા આત્માના ગુણ કેટલા છે? અનંત, બરાબર ને. અનંત ગુણ, અનંત આત્મતના એટલે અનંત ગુણ આત્માનો છે. તેમાં પણ જ્ઞાન જ વળું, તેમાં પણ અનંત ગુણો છે, બરાબર. પહેલા એમ કીધું ધર્મની અંદર પ્રથમ જ્ઞાન પછી દયા. દયા પણ પછી, દયા ધર્મ મહાન કીધો પણ દયા પણ પછી, પણ પહેલા કોને કીધું? જ્ઞાન, બરાબર ને. જ્ઞાનને પ્રાધાન્યતા આપ્યું. તો જ્ઞાન, દર્શન, દયા આદિ અનેક ગુણો છે, બરાબર. એમાં જ્ઞાન મોટું કીધું છે. કયું જ્ઞાન સૌથી મહાન વિશેષ કીધો છે? અને એ વિશેષ ગુણ જ્ઞાન હોવાથી જ એને આવરનારું જે કર્મ છે એ જ્ઞાનાવરણ્ય. કારણ કે વિશેષ ગુણને જે આવરે તો એને શું કહેવાય છે? જે વિશિષ્ટ ગુણ છે પેલો એને જ રાખી દેતું હોય તો આગળ વધી જ ન શકે આત્મા. મોહ છે, બરાબર ને. મોહ છે, બરાબર. મોહનો ખ્યાલ આવે, જેમ તમને ખ્યાલ આવ્યો તમે જે હવે પછીનો જે બોલ્યા ને
એ તમારું એ તમને 70% ત્યાં રાખ્યા, મેં 63% આના માટે રાખ્યા. કે આત્માના ગુણ અનંત ગુણોની અંદરથી સૌથી વિશિષ્ટ ગુણ કીધો હોય તો કયો ગુણ છે? જ્ઞાન. બરાબર. અને એ જ્ઞાન ગુણને આવરનારું જે કર્મ, બરાબર, તો એટલે ત્યાં જ્ઞાનાવરણીય કર્મને પ્રથમ નંબરે રાખ્યું છે. સૌથી મોટો જ્ઞાન કયો ગુણ કયો તો કે જ્ઞાન, બરાબર. એ ગુણને આવરનારું જે કર્મ તે જ્ઞાનાવરણીય કર્મ છે. અને ત્યાર પછી જ્ઞાન પછી જ બાકીનું આગળ પણ થાય છે. પ્રશ્ન એક બીજો પણ થઈ જાય, બીજું એમ કહીએ, બરાબર ને, જ્ઞાન અને દર્શન આ બંનેમાં ફરક શું? દર્શનાવરણીય કર્મ વાળું કહેશો, ઓલું દર્શન પાછું મિથ્યા મિશ્ર સમ્યક એ નહીં કહેતા. દર્શન સામાન્ય જ્ઞાન છે, સામાન્ય જ્ઞાન છે, દર્શનથી સામાન્ય જ્ઞાન થાય, બરાબર ને, સામાન્ય અને આનાથી વિશેષ જ્ઞાન થાય છે. આનાથી વિશેષ જ્ઞાન છે, બરાબર ને. દર્શન એ સામાન્ય જ્ઞાન છે અને જ્ઞાન એ વિશેષ, બરાબર ને. એટલે દર્શન જ્ઞાન પદાર્થનો સામાન્ય બોધ તો એ દર્શન, બરાબર. સાવ પહેલા સમયની અંદર બીજા સમયની અંદર જે થાય એને શું કીધું છે તો કે દર્શન, બરાબર. અને પદાર્થની અંદર રહેલું બધી વસ્તુઓ જાણ, તો એ બધું શું થશે? સામાન્ય બોધ, દર્શન. વિશેષ એટલે વિશેષ બોધ જ્ઞાન થયું, બરાબર. સામાન્ય જ્ઞાન દર્શન, વિશેષ જ્ઞાન વિશેષ બોધ જ્ઞાન, બરાબર. ચાલો, તો એમ કે છે તો આપણે છે, બરાબર, આપણને પેલા સામાન્ય બોધ થાય કે પછી ડાયરેક્ટ શું કે જ્ઞાન પહેલાથી જ્ઞાન થઈ જાય? પેલા સામાન્ય બોધ થાય, સામાન્ય બોધ થાય. ધારો કે અહીંયા કોઈ આવ્યું હોય અને જોવાયું એટલે મને ખ્યાલ આવ્યું કે હા અમુક વ્યક્તિ આવી છે, પણ પહેલા જોયું તો આગળ વધ્યું ને, બરાબર. તો પછી અહીંયા દર્શનાવરણીય પેલું કેવું જોઈએ? જ્ઞાન શું કામ પેલા કીધું? જ્ઞાનથી આપણે જાણી શકીએ ને. હા, જ્ઞાનથી જાણી શકીએ, પણ જાણવા માટે જોવું તો પડશે ને. હા, એટલે જોવું પડે, પણ પેલા જ્ઞાન આપણે જાણી શકીએ જોવું પડે, પેલા આપણે જાણીએ કે આ શું છે ને. પણ જોઈશું તો આપણે જાણીશું ને. પણ આપણે જે જોઈએ એ જ્ઞાન જ કહેવાય ને. હા, એ સામાન્ય જ્ઞાન જોઈએ, એ સામાન્ય જ્ઞાન જ કહેવાય ને. સામાન્ય પણ એ જ્ઞાન જ છે ને. પણ એને ભેદ કરેલા છે, તો એ પણ જ્ઞાન જ છે. તો જ્ઞાન ની અંદર લઈ રહ્યો, મારો ત્રીજો પ્રશ્ન થઈ જશે. એ લાગે છે જ્ઞાન છે તો જ્ઞાન દર્શન બને, જુદું શું કામ પાડ્યું એમ કહી દે. 8ની જગ્યાએ ઓછી થઈ જાય થોડી. હા, જ્ઞાન હોય તો આપણને સમજણ પડે ને સાચા ખોટાની ને શું કરવું. હા, યસ. હા, પણ એ સાચા ખોટાની સમજણ પડવા માટે પેલા દર્શન તો જોશે કે નહીં? સામાન્ય જ્ઞાન તો જોશે કે નહીં? પણ જ્ઞાન હોય તો દર્શન આવી જ જાય ને. જ્ઞાન હોય તો દર્શન તો આવી જ ના ભાઈ, જેટલું દર્શન હોય તો પછી જ્ઞાન આવે. ધારો કે તમે ઘસઘસાટ મસ્ત સુતા હો અને તમારો ફોન રિંગ વાગતી જ રહેતી હોય, પણ તમે ઊંઘમાંથી ઉઠ્યા જ નહીં, જાગ્યા નહીં, બરોબર. કોનો ફોન હતો તમને ખ્યાલ આવશે? જોયા વગર ન ખબર પડે ને. હા, ફોન તો વાગતો હતો, પણ એમાં જોવું પડે ને. બરાબર સુઈ ગયા હતા. હા, એટલે મિસ સંભળાવું તો ને ઓલો રિંગ. હા, તો એ જ તો સંભળાવું એટલે શું થયું? સંભળાવાથી કઈ ના થાય, જોઈએ ત્યારે ખબર પડે. સાંભળો, હું તમને જોતો નથી, વિડીયો તમારો બંધ છે, તો મને શું થશે? અવાજથી ખબર પડે છે કોણ બોલે છે. તમને માયાબેન કહે છે. માયાબેન બોલે છે, ખ્યાલ આવે અવાજ ઉપરથી, બરાબર ને. મતલબ કે અવાજ એટલે સામાન્ય જ્ઞાન તો થાય જ છે ને. એટલે સામાન્ય બોધ થાય પછી થશે ને. સામાન્ય બોધ થયા પછી વિશેષ બોધ થાય કે વિશેષ બોધ થયા પછી સામાન્ય બોધ થાય? હા, ધારો કે હું અહીંયાથી બોલું જ નહીં, બરાબર, તમને મારો અવાજ જ ન સંભળાય તો તમને બધું ખ્યાલ આવી જશે? સંભળાશે. સાંભળવું, જે સંભળાવવું છે એટલે બરાબર સંભળાવવું, એ સામાન્ય બોધ થયો. સમજો કે ધારો કે હવે समजो की तुला काय करायचं, काही पण करा, मी काही नाही सांगणार. आता तुम्ही सांगा. मायाबेन असं काय તમને નહીં સમજે? માયાબેન કે છે ભાષા જેને આવડતી હોય એ કહે ને. तुम्ही काय करता?
तुम्ही काय करता आता ताराशंकर, कसा वेळ लागावतो मुलगी चांगली आहे. अरे आता आम्ही क्लास करत आहे. ભૂલી ગયા માયાબેન તમારી જ ભાષા બોલું છું હું મેં બાળકોને કીધું ને અમે કર્મગ્રંથचा ક્લાસ કરત आहे અહીંયા આ સમયેલા. બરાબર હવે આમાં કેટલાને ખ્યાલ આવ્યો હે ના ખબર પડી. પડી સંભળાયું તું ખરું ને આ હા. સંભળાયું સંભળાયું તો એ તો દર્શન થયું સામાન્યથી હા બોલ્યા કાંઈક બોલ્યા બસ એ ખ્યાલ આવ્યો એટલે શું કહેવાય કે સામાન્ય દર્શન થયું હા પણ જ્ઞાન હા હવે એ જ બહુ સમજી માયાબેન સમજી ગયા તો એમને ખ્યાલ આવ્યો બસ કે આમ આમ કીધું છે તો એ ખ્યાલ તો એ જ્ઞાન સાંભળ્યા વગર આપણને ખ્યાલ- કેવી રીતે સંભળાશે જ એ નહીં ખ્યાલ આવ્યો ને એ જ જ્ઞાન થયું. જે ખ્યાલ આવ્યો ને એ જ એક પ્રકારનું જ્ઞાન થયું જેમ કે સાથે. હે? આપણે જોઈએ પછી તરત દર્શન કરીએ ને તરત આપણને જ્ઞાન થઈ જાય. ધારો કે આપણે સામે જોયું અને હા જોયું એટલે ખબર પડી કે આ એક વ્યક્તિ છે, વ્યક્તિ છોકરો છે છોકરી, તો એનું આપણને તરત જ્ઞાન થઈ જાય. એટલે બેમાં પહેલા અંતર હા, yes, નથી એટલે બહુ. પહેલા સમયની અંદર બસ યસ વેરી ગુડ હા અંતર નથી બહુ. પહેલા સમયની અંદર જોયું ને સાંભળો પહેલા સમયની અંદર જે જોવાયું ને તો જે દ્રશ્ય જે જોયું બરાબર તો એ જ શું થઈ ગયું પહેલા તો કે સામાન્ય બોધ થઈ ગયો હમ. સામાન્ય બોધ થઈ ગયો કોઈ છે એટલું તો ખ્યાલ આવ્યું ને પછી છોકરી છોકરો પછી ખ્યાલ આવ્યો Yeah. કોઈ છે એટલું પહેલા થયું ને બરાબર આંખોના વિઝન ની અંદર આવવું એ દર્શન થઈ ગયું પછી કોણ છે તરત આ બધું સમયનો ખેલ છે હા તરત જ થઈ જાય છે. સમયનું યસ સમય સેકન્ડ નહીં સમય તો હવે દર્શન તો પેલા દર્શનાવર્ણીય કર્મ પેલું હોવું જોઈએ જ્ઞાનાવર્ણીય શું કામ કેમ કે એ આત્માનો મૂળ ગુણ છે. આત્માનો મૂળ ગુણ ચાલો 70% પાસ વિભાબેન 70% પાસ મૂળ ગુણ એ મૂળ ગુણ છે એની ગુણ થી જ આપણને ખબર પડે ને કે આપણે હવે આ પ્રવૃત્તિમાં આપણે આગળ વધવું કે ના વધવું. હા યસ બરાબર હવે ભાઈ શું કહે 95% માં પહોંચ્યા હજી 5% ગોતવાના. ઓકે યસ ના 95% થઈ ગયા જેમ કે જ્ઞાનથી શું થાય છે પ્રવૃત્તિ ને નિવૃત્તિ માટે ખાસ જરૂરી છે આ. યસ પ્રવૃત્તિ અને નિવૃત્તિ શેનાથી ખ્યાલ આવશે જ્ઞાનથી જ્ઞાનથી દર્શનથી નહીં નહીં આવે. બરાબર ને કેમ તો કે ત્યાં તો ખાલી પદાર્થ છે કઈ ખ્યાલ આવો ત્યાં અવબોધ નથી થયો કઈક મોજૂદગી છે એટલું ખ્યાલ આવ્યું શું છે બીજું કઈ નથી બરાબર તો દર્શન એ સામાન્ય બોધ થી કઈ શું કરવું શું ન કરવું એ કઈ ખ્યાલ આવશે નહીં બરાબર ને તો શું કહેવાય કે પ્રવૃત્તિ કરવું સારું હશે તો લેવું ખરાબ હશે તો ત્યાંથી દૂર થઈ જવું અથવા દૂર કરવું બરાબર ને જેમ લાભકારી હશે તો ત્યાં એને આપણે મેળવવાનું એ કરીશું અને નુકસાનકારી હશે તો હાનિકારક હશે તો ત્યાંથી એને દૂર કરીશું દૂર એના માટે જ્ઞાન ગુણ જોઈએ. બરાબર ને તો જેમ આનો જે અવબોધ શેનાથી થાય છે જ્ઞાન બરાબર માટે અહીં એટલે શું કે પ્રવૃત્તિ નિવૃત્તિ હે ઉપાદેય આ બધું ખ્યાલ શેનાથી આવશે તો કે જ્ઞેય એટલે કે જ્ઞાન છે બરાબર તો જેના કારણે શું તો કે સામાન્ય બોધ છે યસ જ્ઞાન બરાબર છે સામાન્ય બોધ છે જ્ઞાન બરાબર છે પણ સામાન્ય બોધ છે અને પેલું થાય છે બરાબર છે પણ એનાથી વિશેષ કાંઈ ફરક પડતો નથી જેમ શું કહેવાય તમે સુતા હો બરાબર તમારો ફોન વાગ્યો પણ આપણને ખ્યાલ ના આવ્યો તો શું થાય ખાલી સાહેબ જ્યારે જાગીએ ને જોઈશું ત્યારે ખ્યાલ આવશે બરાબર જાગીશું જોઈશું ત્યારે ખ્યાલ આવશે બરાબર પણ પેલો ખ્યાલ આવો તો ખાલી ખ્યાલ આવ્યો પણ હવે સમજો કે ભાઈ શું કે ફોન વાગ્યો પણ શું કે જોયા વગર એવું પણ જાણ એમ કરી મૂકી દઈએ એવું થાય કે ના થાય એકદમ ભર નિંદરમાં હોય તો થાય શું કામ કે બંધ કરીને સુઈ જાય એવું લગભગ શું કહેવાય કે ભાઈ એવા ટાઈમ ની અંદર કોઈ કરતું હોય અથવા એવું બને કે ભાઈ તમે ફોન લઈને જોયો બરાબર શું કહેવાય રિંગ વાગતી હતી તમે ઊંઘમાં હતા પણ છતાંય શું કહેવાય કે જોઈ લીધો ફોન જોઈ લીધો કે ભાઈ ઓ આ તો શું કે તમારો એકદમ શું કહેવાય નજીક બેનપણીનો છે અથવા શું ખાસ અંગત છે એમનો ફોન છે આ ટાઈમ ની અંદર તો તરત ઉપાડી લઈશું બરાબર કે નહીં બરાબર ઉપાડી લઈએ છીએ એના પાછળનું કારણ તો કે આનું ફોન છે સામાન્ય બોધ અને વિશેષ ની અંદર એટલું જ એ જ ખ્યાલ છે શું તો કે જ્ઞાન થતા શું થાય છે આ કરવા જેવું છે ઉપયોગ કરવો પ્રવૃત્ત નિવૃત્ત ઉપાદેય
આ બંનેનો અવબોધ જ્ઞાનથી થાય છે. બરાબર. વિભાબેન 95% માં છીએ હજી આપણે. હા હજી આગળ વધવા. હા, પણ 100% કરી દઈએ. બરાબર. ચાલો. કેવલ જ્ઞાની ભગવંત તો હોય ને, તો એ લોકોને પહેલા જ્ઞાન થાય અને પછી દર્શન. દર્શન પછી થાય. કેવલી હોય ને, કેવલી તો કેવલ હા. જ્ઞાની હોય તો એને પહેલા શું થાય? જ્ઞાન થાય, જ્ઞાન થાય અને ત્યાર પછી દર્શન થાય. દર્શન. બરાબર. એટલા માટે પહેલા જ્ઞાન થઈ જાય પછી દર્શન થાય છે. એટલે એ કેવલ જ્ઞાનને ધ્યાનમાં રાખીને, કેમ તો જ્ઞાનમાં ઉત્કૃષ્ટ જ્ઞાન કયું છે? કેવળ જ્ઞાન. કેવલ જ્ઞાન. બરાબર ને? હા. તો એ કેવલ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન એ પહેલા જ્ઞાન થાય છે અને ત્યાર પછી દર્શન થાય છે. તો એ અપેક્ષાએ જો વિશેષ ગુણની અપેક્ષાએ, કેવલીની અપેક્ષાએ, બરાબર, અને આત્મામાં શું કહેવાય, હિત અહિત આદિ પણ જ્ઞાનથી ખ્યાલ આવે છે. આદિ ગુણો અને જ્ઞાન અનંત ગુણોમાં પણ વિશેષ ગુણ કીધો છે. એટલા માટે જ્ઞાનાવરણીય કર્મ પ્રથમ રાખ્યું છે. બરાબર. 100% થઈ ગયા. એટલે આપણે અત્યાર સુધીમાં શીખ્યા છે એમાંથી કહી દઉં છું. બરાબર. પહેલા ક્રમાંક સાહેબ હવે કઈ બીજા ત્રીજા ની અંદર આવે કઈ અલગ તો પછી તે વખતના પછી માર્ક્સ ડિવાઈડ થઈ જશે. ચાલો આગળ. ચાલો સમજાયું. જ્ઞાનાવરણીય પછી દર્શનાવરણીય. બરાબર ને? તો પછી વેદનીય ત્રીજે શું કામ? ભાઈ આપણું કરી ગયેલા છે બધું આપણે. વેદનીય કર્મ ત્રીજું શું કામ? હવે તો મોહનીયનો નંબર લાગવો જોઈએ કે નહીં? જ્ઞાનાવરણીય પહેલું, દર્શનાવરણીય બીજું. બરાબર. સામાન્ય પદાર્થ છે એટલે સામાન્ય પદાર્થનો બોધ કરાવે છે તો બીજા નંબર લાગ્યું. પણ હવે વેદનીય નું શું કામ? વેદનીય તો મોડે રાખીએ. હવે તો મોહનો નંબર આવી જોઈએ ને? પણ એવું કઈ શાતા અશાતા અનુભવ કરે છે. શાતા અશાતા અનુભવ કરે છે. બરાબર છે. પણ ત્રીજા નંબર એ શું કામ? છેલ્લું રાખીએ. વસ્તુ પર રાગ અને દ્વેષ કેવી રીતના થાય છે એના પછી. હા, રાગ અને દ્વેષ. બરાબર. તો એ તો મોહમાં આવી જશે માયાબેન. બરાબર. પણ સુખ દુઃખ ને આપણને કઈ વેદના કેવું થાય એનું આપણને રાગ દ્વેષ ચોથામાં આવે એટલે સુખ દુઃખ આનેથી જ પછી આપણને ઉત્પન્ન થાય. આ કર્મ હોય એમને આપણને મોહને કર્મ આપણે સુખ નો અનુભવ કરીએ છીએ અને અસાતા હોય ત્યારે દુઃખ નો કરે છે. ત્યારે આપણે રાગ થાય છે અને દ્વેષ થાય છે. રાગ અને દ્વેષ ઇઝ મોહનીય. હા, બરાબર. જો જ્ઞાનાવરણીય દર્શનાવરણીય પછી જો શું કહેવાય જ્ઞાન વિશિષ્ટ અક્ષર વાળો હશે, બરાબર ને, તો સુખ શાતાને પણ પામતો હશે. કેમ તો કે જલ્દી વસ્તુઓ વગેરેને સમજી લે અને તરત છેતરપિંડીમાંથી બચી જાય, ચાહે પછી એ દ્રવ્યથી હોય કે ભાવથી હોય. બરાબર કે નહીં? આપણને આવો ખૂબ છેતર્યા છે. કોણ ખબર? લોકો તો હશે, જીવો તો હશે, પણ શું કર્મે બહુ છેતર્યા છે. મારું ન હતું તેને મારું કહી જાણ્યું, ના મારું હતું તેને નારે અરે એવા મૂર્ખતાના દુઃખ મારા કહેજો ચાંદલિયા સિમંદર તેરા પકડે. આપણે આજે વાત કરીએ છીએ કોની સાથે? સિમંદર સ્વામી ભગવાન ક્યાં આપણી વાત સાંભળે છે? અહીંયાથી સમજાવીએ છીએ, આત્માને સમજાવીએ છીએ. યસ, આત્માને. બરાબર. શું કહે છે? આત્મા ત્યાં આપણને ખ્યાલ છે કે ભાઈ શું જે તારું પોતાનું હતું એને તો પોતાનું નહીં સમજશું. બરાબર ને? એના પાછળનું કારણ સમજણ નથી. કોઈ આપણને એમ કે સમજો કે શું કહેવાય હલકો ડુપ્લિકેટ ફોન આપણે બટકાવી દે અને મોટું પ્રાઇસ લઈ લે. બરાબર. પછી એ લોકો આ શું કહે છે સમજો કે 50-60 હજાર સિલિંગ લઈ લીધા હોય, પછી કઈ બાર નીકળ્યા ત્યાર પછી ખબર પડી કે ભાઈ શું આ તો 15,000 નો પણ ફોન નથી, આપણે છેતરને કરી લીધા. બરાબર. હવે આપણને શું થાય? ગુસ્સો આવે. એટલે ગુસ્સો આવશે પછી શું કરી શું શકશો? બોલો તો બટકાઈને વયો ગયો. હા, અશુદ્ધ ભાવ આવે એના પ્રત્યે. બરાબર ને?
એના પ્રત્યેનો દ્વેષ વગેરે બરાબર. પણ હવે એના પ્રત્યેનો દ્વેષ કરવાનો કે પોતાની જો ધિકાર કરવું પડે કે શું કહેવાય કે બાઘા કહેવાય કે ભાઈ આવું ન કર્યું હોત તો સમજવું જોઈએ તારે પહેલા જાણવું જોઈએ ને વ્યક્તિ કોણ છે, વિશ્વાસુ છે વગેરે, કે સાચું બોલે છે અથવા કઈ તપાસ કરાવી જોઈએ, અથવા પહેલા તો શું કે પહેલા પોતાની વસ્તુ કે પોતાને ખ્યાલ નથી તો શું કામ લીધો, એમ જ કે નહીં? પણ આપણો સ્વભાવ છે એટલે બીજાને દોષ પેલા દઈએ, પોતાને પછી દઈએ. એ પણ છેતરપિંડી જ કરે છે ને, કે પોતાનું છે એને જ નથી આપણે ઓળખતા ને. હા, પણ તોય આપણે દોષ બીજાને જ પેલા દઈએ છીએ. બરાબર. તો જેમ શું કે બસ આનું પાછળનું કારણ શું તો કે જ્ઞાનાવર્ણ્ય કર્મ. તારી ભૂલ છે તું એક્સેપ્ટ કરે ને, કે આપણે પોતે સ્વયં ભૂલ કરી હોય, પોતાની સ્વયંની ભૂલ હોય છતાં આપણે બીજાને કરીએ તો બસ એટલે કે છે શું તો કે જ્ઞાનાવર્ણ્ય અને દર્શનાવર્ણ્ય વિશેષ જ્ઞાન હોત. હા, તમને દેખાયું બરાબર, ફોન સરસ આકર્ષક એટ્રેક્ટિવ લાગ્યો બરાબર, બાર એને શું કહે શો વગેરે જોઈને બરાબર, પણ એને શું વિશેષ તને ખ્યાલ આવ્યો હોત તો તને ખબર પડત, પણ એ આપણને ખ્યાલ નતો એટલે શું થયું તો પછી આપણે ભંગાણા. હા, બસ એ જ વસ્તુ કે જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્ય કર્મથી શું થાય છે તો કે જીવ સુખ દુઃખ ને પામે છે. સુખ દુઃખ એટલે તરત પછી સાતા ને અસાતા. બરાબર. સારું સક્ષમ હશે તો ધર્મ વગેરે ધર્મ અધર્મ ને બધું સમજી શકશે અને શું કરી શકશે તો કે સાતા અસાતાને પામી શકે. બરાબર. ધર્મનું જેને ખ્યાલ હશે બરાબર, અહીંયા આપણે સાતા અસાતા એટલે સમજો કે જે સાચા જ્ઞાનને પામી શકશે અને પામી શકશે તો પછી એ આચરણ અંદર કરી શકે. તો તે વખતે શું કરશે તો કે સાચું ખોટોનું જે પોતાનો જે હિત કરે છે એનું ગ્રહણ કરશે. જેને કદાચ ખ્યાલ જ નહીં આવે તો ખ્યાલ જ નહીં આવે તો કે ભાઈ શું કહેવાય કે અધર્મમાં માર્ગે રખડી ભટકી અને અંતે દુઃખને પામે. એટલે જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્ય પછી ત્રીજા નંબરે વેદનીય. બરાબર. જે અવબોધ હોય જ્ઞાન હોય ત્યાર પછી શું થશે બરાબર. જ્ઞાન સામાન્ય બોધ પણ ત્યાં આવી ગયું બરાબર, સામાન્ય અને વિશેષ બોધ આ બંનેના બોધ પછી શું કરે છે જીવ તો કે જો જેવા પ્રકારનું કાર્ય કરે એવા પ્રકારે સુખ શાતા વગેરે પામે, સાતા સતાને પામે. બરાબર. અને ત્યાર પછી મોહનીય. વેદનીય પછી કયું કીધું? મોહનીય કેમ? ચાલો સિમ્પલ. હા બોલો દિનુબેન, કઈ બોલો છો? ના, હું નથી બોલતો. અચ્છા, સોરી. બરાબર કે ભાઈ શું કહેવાય મોહ. બરાબર. મોહ શું કહેવાશે કે જેમ સાતા અસાતા થયા પછી બોલો સુખ ગમે કે દુઃખ ગમે? સુખ જ ગમે. સુખ જ ગમે. દુઃખ આવે તો દુઃખી થાય. સુખમાં મોજ ને સુખમાં મોજ ને દુઃખમાં રડવાનું. બરાબર ને. એટલે સુખમાં શોક, સુખમાં મોજ કરે, શું કહેવાય સુખનો રાગ કરે, દુઃખનો દ્વેષ કરે કે દુઃખ નથી બરાબર ને. એટલે રાગ અને દ્વેષ. તો રાગ અને દ્વેષ એ જ શું છે કે મોહ. બરાબર. જે કસાય અંદર કસાયો કે નો કસાયો કીધા ને તો એને બંને દ્વિપક્ષી હોય એટલે રાગ અને દ્વેષ બંને થઈ જાય. રાગ અને દ્વેષ બંને આ મોહની અંદર આવી જાય. સુખ હશે તો બધાને જોઈએ ગમે અને સુખના રાગી બને, અને દુઃખ હોય તો ના દુઃખ જોઈએ જ નહીં. ખરું કે નહીં? હા, બરાબર. શું તો કે સાતા અસાતા થતા સુખ ગમે ત્યાં રાગ, સુખનો રાગ, દુઃખનો દ્વેષ. બરાબર. એટલે ત્યાં ચોથા નંબરે મોહનીય કર્મ કીધું. મોહનીય પછી આયુષ્ય. હવે મોહનીય પછી આયુષ્ય શું કામ? કારણ કે આપણા રાગ દ્વેષ પ્રમાણે, આપણા કસાયો પ્રમાણે આપણું આયુષ્ય બંધાય. હા, આપણા કસાયોની મંદતા તીવ્રતાના આધારે આપણું આયુષ્ય પણ બંધાય છે. કસાયોના આધારે આપણું શું બંધાય છે? આયુષ્ય. બરાબર. મંદ તીવ્ર પરિણામો. બરાબર. જો તીવ્ર પરિણામો હોય, શુભ પરિણામો મંદ અને તીવ્ર આ બંનેમાં પણ શુભ અશુભ જોવાનું પાછું.
શુભ અશુભ, બરાબર. હવે શુભ ભાવોમાં તીવ્રતા હોય, શુભ ભાવોમાં તીવ્રતા હોય તો કયું આયુષ્ય બંધાય? મનુષ્ય દેવનું. દેવનું બનાવે. બરાબર. અને શુભ ભાવો છે પણ પરિણામ મંદ છે તો મનુષ્ય મનુષ્ય પણ. બરાબર. હવે એમ કે હવે તીવ્ર ભાવો છે અશુભમાં તો નરક. અને મંદ ભાવો છે અશુભ છે તો બરાબર. હા, જેમ શું કહેવાય કે અહીંયા એમ કે છે અમારા ગુરુદેવ કહેતા કે ખાવ ખાવની વૃત્તિ વાળો હોય ને એમાં જ રચો પછો પડતો રહેતો હોય તો એમ કે છે કે અંદર જાય. ગમે એટલું ભેંસ હોય ને, ભેંસ ગમે એટલા કદાચ ચારો આપ્યો હોય ને પણ ઘાસ નાખે એટલે તરત ખાવાનું ચાલુ જ કરી દેશે, ચારો ચારવાનું ચાલુ જ કરી દેશે. એવું કેમ? સંયમ નથી ખાવામાં, સંયમ નથી. પૂર્વના સંસ્કાર અને ત્યાં શું તો કે તિર્યંચની વૃત્તિ જ છે ખાવું. તિર્યંચની વૃત્તિ જ છે ખાવું ને, બરાબર. તો એ પ્રમાણે એટલે કે છે કે મંદ તીવ્રમાં અશુભ, અશુભમાં એકદમ તીવ્ર હોય તો નરક અને તીવ્રમાં થોડું મંદ હોય તો તિર્યંચ ગતિએ. બરાબર. દરેક ત્યાંની વૃત્તિ પણ હોય, દરેક ત્યાંની વૃત્તિ હોય છે. બરાબર. ચાલો, એક પ્રશ્ન થાય ભાઈ, કર્મગ્રંથનો નથી પણ તમને પૂછવો તો છે જ આજે. પૂછું? વિચારવાનું છે, બરાબર, વિચારવાનું છે. આ તમારે છે ને આ ધર્મ સાથે બહુ કનેક્ટિંગ થાય. આપણે શું કીધું, 9 ના 9 દિવસના પ્રવચન સાંભળ્યા હોય તો કદાચ એમાં તમે તારણ કાઢ્યું હોય તો આનો જવાબ તમને મળી શકે. આપણે જ્ઞાનની ખાસ વાત કીધી, બરાબર ને? જ્ઞાનની તો ગુણ અનંત આત્મતના મુખ્યપણે ત્યાં દોય જ્ઞાન દેહમાં પણ જ્ઞાન જ વળું. બરાબર. તો એ જ્ઞાન માટે એટલી બધી મહત્વતા કેમ આપી? તો દેવો તો ઓલરેડી ત્યાં છે જ. દેવો પાસે તો અવધિ જ્ઞાન, મતિ, શ્રુત અને અવધિ 3 જ્ઞાન તો છે જ. બરાબર. તો એ લોકોની અંદર શું કહેવાય દયા વગેરે એવું નથી, તો જ્ઞાન તો છે જ એ લોકોને. તો પણ મનુષ્યને ખાસ મનુષ્યમાં શું કહેવાય અહીંયા જ્ઞાન માટે ખાસ સ્વાધ્યાય માટે જ કેમ કીધું? જો સ્વાધ્યાય જ્ઞાનથી જ થતું હોત, જ્ઞાનથી જ બધું થતું હોય તો પછી દેવો પાસે તો જ્ઞાન છે જ, એની પાસે નથી થતું. મનુષ્ય જેટલું કરી શકે એટલું ચારિત્ર નથી લઈ શકતા. ચારિત્ર નથી દેતા. હા, ચારિત્ર માટે પ્રયત્ન કરો ને, જ્ઞાન માટે શું કામ? પણ જ્ઞાન ખબર હોય ને કે આ ચારિત્ર લઈએ તો શું થાય, કે મોક્ષમાં જવાય, એટલે ખ્યાલ આવે. જ્ઞાન ચારિત્રથી જ્ઞાનથી ખ્યાલ આવે, બરાબર ને? પણ જ્ઞાન જો જ્ઞાનથી જ થતું હોય તો આપણને દેવો પાસે તો 3 જ્ઞાન છે જ. એમ પણ સ્વાધ્યાય નથી ને એમની પાસે. સ્વાધ્યાય કરવાની ક્યાં જરૂર છે? એ લોકોની પાસે જ્ઞાન છે જ. એટલે મતલબ એમ કહેવાય કે સર્વ જીવો તો પછી દેવો એ શું કહેવાય જ્ઞાન માટે નહીં પણ ચારિત્ર માટે પુરુષાર્થ કરવો, એવું કહો છો? એ લોકો જ્ઞાન છે પણ સાચું શું ને ખોટું શું ઈ નથી ખબર. મિથ્યાત્વ ને સમકિત. હા, યસ, બરાબર છે. પણ ઇન્દ્ર તો સમ્યક દ્રષ્ટિ જ હોય. હા, ને એ પાસે જ્ઞાન ચારિત્ર ક્યાં લઈ શકે? પણ દેવો વ્રત પખવાડ નથી કરી શકતા ને. દેવો નથી કરી શકતા. નથી કરી શકતા, બરાબર છે. જ્ઞાન હોવા છતાંય નથી કરી શકતા. હા, તો પછી મતલબ જ્ઞાનનું કોઈ વેલ્યુ નહીં ને, જ્ઞાનનું એટલું બધું એ કહેવાય નહીં. તો હવે ચારિત્ર માટે પુરુષાર્થ કરવો જોઈએ. અપ્રત્યખાની જ્ઞાન. એ લોકો સ્વાધ્યાય તો કરે ને કંચનભાઈ? સ્વાધ્યાય કરે ને, યસ. સ્વાધ્યાય સાંભળો ને, બરાબર છે. અનુત્તરવાસી દેવો. હા, યસ, હા, અનુત્તરવાસી દેવો પણ સ્વાધ્યાય કરતા હોય. યસ. તો વિશેષ જ્ઞાન ના હોય. એ લોકો અપ્રત્યખાની એકાવતારી હોય એ લોકો. હા, એ લોકો પાસે તો બરાબર છે. યસ, એ બધું જાણે છે, જુએ છે. બરાબર, બધું જાણે છે, જુએ છે લગભગ. હવે એટલા એની અંદર શું કહેવાય કે ભાઈ હવે એમની પાસે તો જ્ઞાન તો છે જ, તો હવે જ્ઞાન છે તો પછી એ લોકોની ચારિત્ર માટે જ્ઞાનની શું આવશ્યકતા છે?
બસ ચારિત્ર લઈ નથી શકતા, ચારિત્ર કોઈ લઈ નથી શકતા, કારણ કે એવી એની ભૂમિકા નથી. ચાલો સોરી, એ લોકોનું આ જ્ઞાન, એ લોકોને આ બધું મળે, એ લોકોનું ભવ પ્રતીક હોય ને, એ લોકોને હા બહુ પ્રતીક હોય. હા સો બાય બોન લાઈક અને ભવ પ્રતીક શરૂઆત થી અંત સુધીની અંદર હોય. ચાલો જુઓ શું કે છે. જો જીવો છે ને, જીવો અલગ શું કહેવાય, જેમ જીવોના દરેક જીવોના સ્વભાવ અલગ છે. જેમ શું કહેવાય, મનુષ્ય પાસે આચરણની શક્તિ છે, પણ બાય બોન ત્રણેય જ્ઞાનથી યુક્ત નથી, તીર્થંકર સિવાય. બરાબર, તીર્થંકર જ એવો આત્મા હોય કે જેનો મતિશ્રુત અવધિ સહિત ઉત્પન્ન થાય. બરાબર, દેવોની પાસે જ્ઞાન છે. બરાબર, પણ અહીંયા દેહમાં પણ જ્ઞાન જ વળવું. બરાબર ને, હવે ગુણ અનંત આત્મતના મુખ્ય પણ તિહાદોય દેહમાં પણ જ જ્ઞાન જ વળવું. એટલે તેમાં પણ જો જ્ઞાન મોટું હોય, બરાબર ને, તો પછી દેવો વંદનીય પૂજનીય થવા જોઈએ. પણ અહીંયા મનુષ્યને કીધું તો મનુષ્ય પાસે તો મતિ જ્ઞાન પણ પૂરું નથી, શ્રુતિ જ્ઞાન પણ પૂરું નથી. આ તીર્થંકર દેવો છે કે કેવલ જ્ઞાન પામી ગયેલા છે. તો અહીં એમ કે છે કે મનુષ્યની અંદર છે, મનુષ્યની અંદર ભલે જ્ઞાનની પ્રાધાન્યતા એના માટે કહેવામાં આવી જ્ઞાનથી જ્ઞાનથી હૈ ગેઇન નો ખ્યાલ આવે. બરાબર ને, શું કહેવાય, સંસારથી મુક્ત થવા એટલે કે ચારિત્ર ગ્રહણ કરવા માટે ઉપયોગ શું પડશે, શું જરૂર પડશે? ચારિત્ર પામવા માટે મનુષ્યને તો જ્ઞાનની આવશ્યકતા પડશે. બરાબર ને, કેમ કે સાચું ચારિત્ર શું છે એ પણ સમજાવવું જોઈશે ને. બરાબર, એટલે ત્યાં પ્રથમ જ્ઞાન પછી દયા કીધું. એટલે શું કે મનુષ્ય માટે, કેમ કે શું દેવોની અંદર અવધિ જ્ઞાન હોવા છતાં એનો લાભ શું? વિભંગ જ્ઞાન હોય છે ને, અવધિ જ્ઞાન હોય એનો લાભ શું? એમને લાભ શું એનો? એ લોકો જાણી શકે ને. બરાબર, જાણી. હવે સમજો કે આખી દુનિયાનું શું કહેવાય, ધારો કે એમ કહું કે ભાઈ શું કહે કે ચમચો બધાય તપેલાઓમાં ફરતો હોય પણ એને સ્વાદ તો કઈ ખબર ન હોય, તો એનો મતલબ શું? જ્ઞાન હોવું જોઈએ ત્યારે લેવાનો મોઢા પાસે. બરાબર, ચમચો બધાયની અંદર ફરતો હોય, બરાબર, બધાય તપેલાઓમાં ફરતો હોય, ચમચાને પૂછો કે આનો સ્વાદ શું હતો, કહેશે ના. મોઢા પાસે લઈ જવાનું જ્ઞાન હોવું જોઈએ કે આને આવી રીતે લેવાય. બરાબર, શું કહેવાય કે દેવો પાસે જ્ઞાન છે. બરાબર ને, બધે જઈ શકે, કે એનું જે ફળ હોવું જોઈએ ને એ હોતું નથી. જ્ઞાનનું ફળ શું? વિરતિ. જ્ઞાનસ્ય ફલમ વિરતિ. જ્ઞાનનું જે ફળ હોવું જોઈએ એ દેવોમાં આવી શકતું જ નથી. જ્યારે મનુષ્યની અંદર એવું છે શું કે જ્ઞાન હોય અને એ જ્ઞાનનું ફળ પણ પામી શકે છે. બરાબર, મનુષ્યની અંદર એ જ્ઞાનનું ફળ છે. જ્ઞાનનું ફળ વિરતિ, દેશ વિરતિ, સર્વવિરતિ, યથાખ્યાત ચારિત્ર સુધી પણ પહોંચી શકે છે મનુષ્ય. એટલે મનુષ્ય વધુ ને વધુ શું કરે તો કે જ્ઞાનની અંદર ઓતપ્રોત બને, સ્વાધ્યાયની અંદર જોડે. એટલા માટે ત્યાં જ્ઞાનની પ્રાધાન્યતા વધારે આપી. દેવો પાસે હોવા છતાં સમજો કે 14 પૂર્વની અંદર શું છે, અવધિ જ્ઞાન વાળાને ખ્યાલ હોય. બરાબર, પણ અવધિ જ્ઞાન શું કહેવાય કે 14 પૂર્વ ભણતા એને જે આત્માની અંદર જે પરિણામો જાગૃત થાય, જે ભાવોલ્લાસ થયો હોય, એને જે મોહને મંદ પાડ્યો હોય, આવું પરિણામ ઓલા દેવોની અંદર થતું નથી. બરાબર, આજે આપણે સમજો, આજે કર્મગ્રંથ સુધી આપણે સ્વાધ્યાય ભણીએ તો ત્યાં સુધીની અંદર આપણે કેટલી જીવ વિરાધનાથી બચવાના પ્રયત્નો ભાગોમાં આવી ગયા કે નહીં, કેટલી પ્રવૃત્તિઓનો જે અહિંસક આદિ પ્રવૃત્તિ હોતી તો એનાથી જે વધારે પ્રકારની જેને પાપ હતી એવી પ્રવૃત્તિનો ત્યાગ કરી દીધો કે નહીં, કેટલાય બરાબર થયું કે નહીં? ચોક્કસ. બરાબર, આજે શું તમે સમજો કે જયારે આપણને ધર્મનો ખ્યાલ નતો તે અવસ્થા અને અત્યારે આપણે સ્વાધ્યાય કરતા જે આપણને ખ્યાલ આવ્યો ત્યાર પછીના ભાવો અને આપણું આચરણ અને પહેલાનું આચરણ, આમાં ફરક ખરો કે નહીં? ઘણો ફરક છે. આ શેનાથી થાય છે? જ્ઞાન પછી શું થાય છે તો ચારિત્ર વગેરે છે તો જ્ઞાન પછી બરાબર એ આપણને આચરણ વગેરે થતું હોય એ જ્ઞાન છે. બરાબર, જ્ઞાનનું ફળ છે વીરથી છે. કોની અંદર આવી શકે છે? મનુષ્યમાં. કોની પાસે? મનુષ્ય પાસે. બરાબર, પણ મનુષ્ય પાસે બાય બોર્ન કોઈ પણ પ્રકારનું એવું તીર્થંકર સિવાય મતિશ્રુત તે જ્ઞાન છે પણ અવધિ આદિ જ્ઞાન નથી. એટલે મતિશ્રુત ની અંદર પણ વધુ ને વધુ ક્ષમ કરવા વડે શું કરે?
સ્વાધ્યાય કરવા પડે તો કે જ્ઞાનને જો એક વસ્તુ છે જ્ઞાન છે ને બે રીતે, તો કે ક્ષયોક્ષમ હોય બરાબર ને, ક્ષયોક્ષમ પ્રમાણે પણ જ્ઞાન ઉત્પન્ન થતું હોય, પણ અહીં ક્ષયોક્ષમ કેટલો છે આપણને ખબર નથી, એટલે સ્વાધ્યાયમાં તો પુરુષાર્થ કરવાનો જ છે બરાબર. એક વાર નહીં પણ અનેક વાર પુરુષાર્થ કરીએ તો એ આપણને એ જ્ઞાન આપણને ચડતું જાય. જ્ઞાન મેળવવા માટે આપણે થતો પુરુષાર્થ એ જ્ઞાનાવર્ણીય કર્મનું ક્ષયોક્ષમનું કારણ બને છે. ફરીથી જ્ઞાન મેળવવા માટે થતો પુરુષાર્થ જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોક્ષમનું કારણ બને છે. એટલે અત્યારે કદાચ આપણને યાદ ન રહેતું હોય, ન સમજાતું હોય, છતાં પણ વારંવાર એ પદાર્થને સમજવા માટે વાંચવું, ગોખવું, ગાથાઓ વગેરે આ બધું જ શું છે તો કે જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોક્ષમનું કારણ તો છે જ. એટલે આ કરતા જેમ શું કહેવાય કે માસ્તુષ્મની કરતા માસ્તુષ તો શબ્દ યાદ ન થયો, પણ કેવલ જ્ઞાનની પ્રાપ્તિ તો બરાબર. એટલે શું તો કે યાદ રહે કે ન રહે, આપણે સ્વાધ્યાયની અંદર તો અદ્ભુત રહેવું જોઈએ, તો જે જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષય કે ક્ષયોક્ષમનું કારણ બની શકે. બરાબર. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સ્થગિત કરીએ. હા, ઓકે, હા, બોલો પ્રકાશ, બોલો. આપણે હમણાં કીધું ને કે અનુતરવાસી દેવો હોય એ લોકો એકાવતારી હોય, એ લોકો મનુષ્ય, એ લોકો ત્યાંથી કાળ કરીને મનુષ્ય થાય, પછી ઈ બધાને કેવલ જ્ઞાન થાય જ કેમ એકાવતારી એટલે કેવલ જ્ઞાન થવાનું જ છે, પાક્કું. કેવલ જ્ઞાન વગર મોક્ષે તો જવાના નથી. કેવલ જ્ઞાન સમજો ને, કેવલ જ્ઞાન થાય પછી જ આત્મા મોક્ષે જાય. અંતકૃત કેવલી એવું પણ શબ્દ આવે છે, અંતકૃત કેવલી અથવા અંતકૃત કેવલી. એટલે શું તો કે મૃત્યુ આયુષ્ય પૂરું થવાનું હોય એના એક સમય પહેલા કેવલ જ્ઞાન થઈ જાય. એટલે કેવલ જ્ઞાન થઈ જાય પછી જ આત્મા મોક્ષે જાય. થેન્ક યુ. ગુરુજી, કોઈ એવું હોય કે જોઈ ના શકતું હોય પણ સાંભળીને સ્વાધ્યાય કરતો હોય તો એને પણ જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોક્ષમ હોય. તમને એક વસ્તુ કહું, અમારા પંડિતજી જેમની પાસે મેં ભણ્યા પ્રજ્ઞાચક્ષુ હતા, એટલે એમને શું કહેવાય લગભગ આઈ થિંક 4 કે 8 કે લગભગ 4 કે 8 મહિનાના હતા ને ત્યારે જ એમની આંખો વહી ગઈ હતી. મહિનાના, વર્ષના નથી વાત, મહિનાની વાત કરું. લગભગ 4 મહિનાના જેવા હતા ને ત્યારે જ. અને ભારતની અંદર કહીએ ને, અત્યારની અંદર કહીએ ને, કદાચ 50 અથવા ટોપ 10 ગણીએ ને તો એમાં એ ટોપ 10 પેલા સમયની અંદર ટોપ 10 ની અંદર એનો નંબર આવતો, અમૂલકભાઈ પંડિતજી. એક વસ્તુ તમને પરફેક્ટલી આ વસ્તુ અહીંયા છે એમ કહેશે. બરાબર. એવું જ્ઞાન સચોટ, પાછું નિશ્ચયપૂર્વકનું એટલે ભાઈ કન્ફર્મ આ જ છે એમ. બરાબર. એવી રીતે સચોટ જ્ઞાન. એવું કેમ કે ત્યાં દર્શન આંખ દર્શન નતું, બરાબર ને, પરંતુ બાકીના જ કાનથી સાંભળીએ, બરાબર ને, કાનથી સાંભળતા હોય તો તમારા અવાજથી, બરાબર ને, જેમ શું કે કંઈક બોલ્યું હોય, હેલો એમ કહી દીધું હોય ને, બરાબર ને, તો પણ ખ્યાલ આવી જાય કે ભાઈ કોણ બોલ્યું છે. અવાજથી ખ્યાલ આવી જાય કે નહીં આવે? અવાજથી પણ જાણી શકે. કાનથી પણ શું થયું કે શું કહેવાય દર્શન પણ થયું અને જ્ઞાન પણ થયું. પાંચે ઇન્દ્રિયથી આપણે શું કે વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, હા અપાય ધારણા, આવું ક્યાંક કહ્યું, બરાબર છે ને. પાંચે ઇન્દ્રિયની મતિ જ્ઞાન થાય છે. બરાબર. ચાલો, તો આજનો સ્વાધ્યાય આપણે પચખાણ ભગવાન પસાઈ કરી પચખાણ પ્રસાદ કરાવશો જી. ઉગૈશ્વરે પુરીસી સારે પુરીસી મૃત્સમ પચખાઈ ઉગૈશ્વરે ચોવિહંપી આહારમ વસનમ પાનમ કમમ સાયમ મનતના ભગવનમ શશાકરણમ છન્ન કાલનમ દિશામહનમ શાહુવૈનમ મહાત્રાકરણમ શબસ્માય વિદ્યાકરણમ અયમ બિલમ લિમ ગુદે પચખાઈ અનતના ભગવનમ શશાકરણમ લેવાલેવણમ ગહત સંસચનમ તવિવગેન પુરુષમ કેન પરિઠવનકરણમ મહાત્રાકરણમ શબસ્માય વિદ્યાકરણમ નિદાશનમ વ્યાસનમ પચખાઈ વિહંપી આહારમ ક્ષણમ ખાઈમમ સાયમ મનતના શશાકરણમ શાકરેકરણમ આઉટણમ શરણમ ગુરુઢાણમ પરિઠવનયા મહાત્રાકરણમ શબસ્માય વિદ્યાકરણમ પણસ લેવન વાલેવન મચલમાં કુરમાં સચિત્રમાં ચિત્રમાં ધારણા દીગ્ર પચખાઈ અનતના ભગવનમ શશાકરણમ મહાત્રાકરણમ શબસ્માય. ધન્ય તપસ્વી બધાએ શિક્ષા તમારે જો પ્રણામ. સર્વ જૈનમ જય ઈશાચનમ. બરોબર. ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. ચિન શાસન દેવ કી જય. પ્રણામ.